ધ્યાન આપજો. મૂત્રપિંડની અનિયમિતતા. હવે ધ્યાન આપજો. મૂત્રપિંડની અનિયમિતતા એટલે આપણે કહીએ તો ચાલે કે જો મૂત્રપિંડમાં કોઈ ખામી સર્જાય તો. સમજ પડી ગયો? હવે ઘણી વખત એવું બને કે આપણે એક પેરેગ્રાફ આની અગાઉ આજે ભણ્યા ને એની પહેલાનો એક પેરેગ્રાફ ભણેલા, તેમાં આપણે એવું કીધેલું કે જો આપણે યુરિનનું એનાલિસિસ કરીએ ને, ધ્યાનથી સમજો, યુરિનનું એનાલિસિસ કરીએ તો આપણને મૂત્રપિંડની ખામી અથવા તો કંઈક જે અનિયમિતતા છે એવી ખબર પડી જાય, એવું કંઈ અંદર લખેલું છે. બરાબર? હવે સમજી લો કે જ્યારે આપણે યુરિનનું એનાલિસિસ કરીએ, ધ્યાનથી સમજો, જ્યારે આપણે યુરિનનું એનાલિસિસ કરીએ ત્યારે આપણે ટેક્સ્ટમાં બી લખેલું છે કે હ્યુમન પર ડે, હ્યુમન એક દિવસની અંદર 1 to 1.5 જેટલું યુરિન શરીરમાંથી બહાર કાઢે. અને આ જે 1 to 1.5 જેટલું યુરિન બહાર કાઢે છે તે દરમિયાન એ 25 થી 30 ગ્રામ જેટલું યુરિયા બી મુક્ત કરે છે, એવું લખેલું છે. લખેલું છે ને, 25 થી 30 ગ્રામ જેટલું યુરિયા બી મુક્ત કરશે. પણ હવે તમે વિચાર કરી લો કે આપણે જો યુરિનનું એનાલિસિસ કરીએ અને તે દરમિયાન આપણે જે મુક્ત થતું જે યુરિયા છે એનું પ્રમાણ ઓછું જોવા મળે તો એના પછી શું સમજવાનું? જે વ્યક્તિ પર ડે 25 to 30 ગ્રામ જેટલું યુરિયા બહાર કાઢતું છે, બરાબર, એ નોર્મલી હેલ્ધી કિડનીની વાત કરીએ કે જો કિડની બરાબર વર્ક કરતી હોય તો આખા દિવસમાં કેટલું કાઢે? 25 થી 30 ગ્રામ જેટલું કાઢે. પણ જો એવું બને કે યુરિનનું એનાલિસિસ કરે ને ખબર પડે કે ભાઈ આની અંદરથી ઉત્પન્ન થતો જે યુરિયા અથવા નીકળતો જે યુરિયા છે એનું પ્રમાણ કેવું છે? ઓછું. તો આનો મતલબ શું સમજવાનું? કે કંઈક ને કંઈક મૂત્રપિંડમાં ખામી સર્જાયેલી છે, કિડનીમાં કંઈક એવી ખામી સર્જાયેલી છે કે જે યુરિયાનું ઉત્સર્જન કરી શકતી નથી. સમજ પડી ગયો ને? કે જે યુરિયાનું ઉત્સર્જન કરી શકતી નથી. તો યાદ રાખજો, તો એનો મતલબ શું થયો કે મૂત્રમાં જો યુરિયા ઓછું નીકળે તો શરીરના બ્લડમાં યુરિયાનું પ્રમાણ વધી જવાનું ને, કેમ કે બ્લડમાં એનું ગારણ જ નહીં થશે ને, તો બ્લડમાં યુરિયા શું થતો જવાનો? વધતો જ જવાનો. તો બ્લડમાં જો યુરિયા વધે તો એને કહેવાય યુરેમિયા. એને શું કહેવાશે? યુરેમિયા. આપણી ટેક્સ્ટમાં આપેલું છે કે યુરેમિયાનો મતલબ કે યુરિયાનું બ્લડની અંદર પ્રમાણમાં શું થઈ જાય? વધી જાય. હવે તમે વિચારો, આ બધું ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો કે આપણે એવું કીધું કે બ્લડની અંદર જે યુરિયા છે એનું પ્રમાણમાં શું થવો? વધારો થવો. સમજ પડી ગયો? બ્લડની અંદર યુરિયાના પ્રમાણમાં શું થવો? વધારો થવો, કે જેને શું કહેવાશે? યુરેમિયા કહેવાશે. બરાબર છે? હવે આનાથી ઊંધું વિચારો, બ્લડમાં યુરિયા ક્યાં વધી ગયું? કે મૂત્ર સ્વરૂપે એનો ત્યાગ નહીં ગયો તો જ વધી ગયું ને. માઇન્ડમાં ક્લિયર છે કે દરેક વ્યક્તિ એક દિવસમાં 1 to 1.5 જેટલું જે યુરિનનો ત્યાગ કરે છે એમાં 25 to 30% જેટલો યુરિયા તો ત્યાગ થઈ ગયો. સમજ પડી ગયું? પણ એટલો નથી થતો, તો એનો મતલબ કે શરીરમાં એનું યુરિયાનું પ્રમાણ વધી ગયું. હવે ખબર પડી ગઈ તમને? એટલે બ્લડમાં જો યુરિયાનું પ્રમાણ વધે તો મૂત્ર દ્વારા જેટલો નીકળવો જોઈએ એટલો નીકળતો નથી. માઇન્ડમાં ક્લિયર થઈ ગયું? તો બ્લડમાં જો યુરિયાનું પ્રમાણ વધી જાય તો એને તમે શું કહી શકો? યુરેમિયા. ક્લિયર છે બધાને? બધાને ક્લિયર છે? જો યુરિયાનું પ્રમાણ બ્લડમાં વધી જાય તો એના પરિણામે જે કિડની છે, મૂત્રપિંડ છે, એ મૂત્રપિંડને આપણે એવું કહેતા ચાલે કે નુકસાન થઈ શકે અથવા તો મૂત્રપિંડ શું થઈ શકે? નિષ્ફળ, ફેલ બી જઈ શકે. સમજ પડી ગયું? કામ કરતું શું થઈ શકે? બંધ થઈ શકે. તો આવી પરિસ્થિતિમાં આપણા બ્લડમાં જો યુરિયાનું પ્રમાણ જો વધી ગયેલું હોય તો એને જો ઓછું કરવું હોય, એને જો આવા દર્દીને જો આપણે બચાવવું હોય તો તેના માટે આપણે શું કરવું પડશે? ડાયાલિસિસ કરવું પડશે. શું કરવું પડશે? ડાયાલિસિસ. હવે તમને ક્વેશ્ચન થાય કે ડાયાલિસિસ શું છે? બરાબર? ડાયાલિસિસ એટલે તમે એવું બી કહી શકાય કે જે કૃત્રિમ મૂત્રપિંડ છે, સમજ પડી ગયું, પણ એને આપણે સાથે લઈને ફરી શકતા નથી. કૃત્રિમ મૂત્રપિંડ છે ખરું, એટલે મૂત્રપિંડનું કામ શું છે? ઉત્સર્જક દ્રવ્યોનો ત્યાગ કરવાનો. તો આ બી જે યુનિટ છે તે બી ઉત્સર્જક દ્રવ્યોનો ત્યાગ કરશે ખરો. સમજ પડી ગયું? તો હવે આ સિસ્ટમ વર્ક કેવી રીતે કરશે? આ સિસ્ટમ વર્ક કેવી રીતે કરશે? ધ્યાનથી સાંભળજો. હા, સમજી લો કે આ જે કૃત્રિમ મૂત્રપિંડ જે છે, બરાબર, અથવા તો ડાયાલિસિસ યુનિટ, ડાયાલિસિસ એકમ, બરાબર, એ છે ને, યાદ રાખજો કે એ સાંદ્રતાના સિદ્ધાંત પર, સાંદ્રતા ગુણાંકના સિદ્ધાંત પર કામ કરશે. કોના સિદ્ધાંત પર કામ કરશે? સાંદ્રતા ગુણાંકના સિદ્ધાંત પર આ કામ કરશે. સમજ પડી ગયો? જો સાંદ્રતા ગુણાંકના સિદ્ધાંત પર જો આ કામ કરે તો
તો એનો મતલબ એ થાય સાંદ્રતા ઢોળાંશ એટલે આપણને ખબર છે કે બધું વધારે ટી કોના તરફ જાય, ઓછા તરફ. આ સાંદ્રતાનો સિદ્ધાંત છે. હવે સમજો શું થશે. સમજો કે જે વ્યક્તિનું આપણે ડાયાલિસિસ કરવાનું છે, જે વ્યક્તિનું આપણે શું કરવાનું છે, ડાયાલિસિસ કરવાનું છે, તો એની ધમનીમાંથી બરાબર છે, એની ધમનીમાંથી બ્લડ લેવામાં આવે, બરાબર છે. સમજી લો કે આ ડાયાલાઇઝિંગ યુનિટ છે, બરાબર. અને આ ડાયાલાઇઝિંગ યુનિટની અંદર બરાબર છે આવી ટ્યુબ આવેલી છે. આ તમે જરાક તમને સમજ પડે એવી રીતે બતાવી છે. બાકી અંદર ગૂંચળામાં ટ્યુબ ગોઠવાયેલી છે. સમજ પડી ગયું? બરાબર. હવે ટ્યુબ આવેલી છે. આ જે ટ્યુબ છે એ સેલોફેન નલિકાની બનેલી છે. તો આ ટ્યુબ શાની બનેલી છે? સેલોફેન. આ જે સેલોફેન જે છે ને બરાબર એ પ્રવેશશીલ પટલ તરીકે બી કાર્ય કરે, અથવા તો આ જે ટ્યુબ છે એના પર છિદ્ર આવેલા, એના પર શું આવેલા હોય? છિદ્ર. હવે સાંભળજો કે આ એક્ઝેક્ટલી આ યુનિટ વર્ક કેવી રીતે કરશે. આપણા શરીરમાં જે રુધિરરસ છે, આપણા શરીરમાં જે રુધિરરસ છે ને એના જેવો જ રુધિરરસ આ ટ્યુબની આજુબાજુ આવે છે. સમજ પડી મેં શું બોલ્યો? કે આપણા શરીરમાં જે રુધિરરસ છે ને એવો સેમ રુધિરરસ આ જે ડાયાલિસિસ જે યુનિટ છે, એકમ છે, એમાં આ જે ટ્યુબ છે આ ટ્યુબની આજુબાજુ બરાબર આપણા જેવો જ રુધિરરસ બરાબર છે આવેલું હોય. સમજ પડી ગયું? આપણા શરીરમાં જે રુધિરરસ છે ને એવો જ રુધિરરસ આ ટ્યુબની આજુબાજુ આવેલો હોય. પણ આ રુધિરરસમાં કઈ વસ્તુ એબ્સન્ટ હશે? શું એબ્સન્ટ હશે ખબર છે? સમજી લો કે મારા બોડીમાં યુરિયા વધારે છે, મેં ડાયાલિસિસ કરાવું છું, મારે યુરિયાને મારા શરીરમાંથી બહાર કાઢવાનો છે, તો મેં આ ડાયાલિસિસ યુનિટમાં જે પ્રવાહી ભરેલું છે ને તેમાં શું હાજર નહીં હશે? યુરિયા હાજર નહીં હશે ને. સમજ પડી કે નહીં પડી? આપણા રુધિરરસ જેવું જ રુધિરરસ અંદર છે. સમજ પડી ગયું? પણ એની અંદર શું નથી એડ કરેલું? આ રુધિરરસ આવેલું પણ એની અંદર યુરિયા અથવા તો આપણે એવું કહી શકાય કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય શું હશે? ગેરહાજર હશે. કેમ જે ખબરી ગયો તમને? માઇન્ડમાં કોન્સેપ્ટ આવ્યો ને? કેમ ગેરહાજર હશે? હવે યાદ રાખજો કે કોઈ વ્યક્તિના ધમનીમાંથી બ્લડ લેવામાં આવે, આપણું બ્લડ જેવું શરીરની બહાર જાય એટલે ગંઠાઈ જાય, ખબર છે ને? સમજ પડી ગયો? તો એને ગંઠાતું અટકાવવા માટે એ બ્લડની અંદર શું એડ કરવામાં આવે? હિપેરિન એડ કરવામાં આવે. ને ત્યાર પછી આ બ્લડને આ સેલોફેન ટ્યુબમાં પાસ કરવામાં આવે. સમજ પડી ગયું? સેલોફેન ટ્યુબમાં પાસ થતું હોય ત્યારે મેં તમને કીધું કે કયા સિદ્ધાંત પર કામ કરશે? સાંદ્રતા ઢોળાંશના સિદ્ધાંત પર કામ કરે ને. હવે આની અંદર યુરિયાનું પ્રમાણ તો વધારે છે ને બહાર યુરિયાનું પ્રમાણ કેવું છે? 0. તો અહીંયાની બધો યુરિયા અથવા તો જે ઉત્સર્ગ દ્રવ્ય છે નકામા કે જેનું આપણે પ્રમાણ આમાં રાખ્યું જ નથી અથવા તો ઓછું છે, તો અહીંયાની બધા બહાર નીકળવાના ચાલુ થઈ જશે ને. યુરિયા છે, એટલે ક્રિએટિનાઇન છે, આ બધા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી એટલે કે આ ટ્યુબમાંથી બહાર નીકળતા જશે અને ફાઇનલી અહીંયાથી શુદ્ધ બ્લડ મળશે ને આપણને, કે જે આપણે પેલા વ્યક્તિના શીરામાં પાછું મૂકી દઈશું. આઈડિયા આવ્યું તમને? તો આવી રીતે આપણે શું કરી શકાય? આજે આપણા શરીરમાં જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય છે કે જેને કિડની કાઢવા માટે કેવી થઈ ગઈ છે? અસમર્થ. તો તેને તમે આવા મશીનની મદદથી શું કરી શકો છો? દૂર કરી શકો છો. સમજ પડી ગયું? કન્ફર્મ? ચલો ટેક્સ્ટમાં જોઈ લઈએ ફટાફટ, પછી નેક્સ્ટ ટોપિક જોઈશું. ટેક્સ્ટમાં જો મૂત્રપિંડની ખામીને કારણે રુધિરમાં યુરિયાનો શું થાય છે? ભરાવો. આ સ્થિતિને શું કહેવાય? યુરેમિયા. જે ઘણી નુકસાનકારક બી છે અને યુરેમિયાના લીધે મૂત્રપિંડ શું થઈ શકે? નિષ્ફળ બી જઈ શકે. આવા દર્દીને આપણે શું કરવાનું છે? હિમોડાયાલિસિસ અથવા તો ડાયાલિસિસ. કહેવાની પ્રક્રિયા દ્વારા યુરિયા દૂર કરવામાં આવશે. ખબર ગયું? હિમોડાયાલિસિસ પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય તેવી ધમનીમાંના રુધિરને, એટલે ધમનીમાંનું જે રુધિર છે તે ક્યાં જવાનું? ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ થયું. પણ જે ડાયાલાઇઝિંગ એકમ છે જેને આપણે શું કીધેલું? કૃત્રિમ મૂત્રપિંડ કીધેલું. ખબર છે ને? હા. દર્દીના ધમનીમાંથી રુધિરને કાઢી ડાયાલાઇઝિંગ એકમમાં જાય તે પહેલા તમારે કઈ ઉમેરવાનું આ કીધેલું? મેં શું ઉમેરવાનું કીધેલું? હિપેરિન. બ્રેકેટમાં કઈ લખ્યું છે? હિપેરિન શું છે? એન્ટીકોએગ્યુલેશન એવું લખ્યું છે ને?
એન્ટીકોએગ્યુલન્ટ એવું લખ્યું છે ને, મતલબ કે ગંઠાતું અટકાવશે. બરાબર. આ એકમમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાયના રુધિરરસ જેવું જ બંધારણ ધરાવતું પ્રવાહીથી ઘેરાયેલી ગૂંચળામય સેલોફેન નલિકા ધરાવે. અને સમજ પડી શું કીધું કે આ જે ડાયાલાઇઝિંગ યુનિટ છે એની અંદર જે સેલોફેન નલિકા છે એની આજુબાજુ શું છે? રુધિરરસ જેવું જ પ્રવાહી છે, પરંતુ અંદર નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય નથી. હવે આ જે ડાયાલાઇઝિંગ યુનિટ છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? જો એક નલિકામાં મેં તમને કીધું પેલું પ્રવેશશીલ પટલ અથવા તો શું હોય, છિદ્રિસ્ત આવરણ કે જે સાંદ્રતા ઢોળાંશને આધારે અણુઓનું શું કરાવે? વહન. તો આપણે જે સેલોફેન ટ્યુબમાંથી જે રુધિર જાય છે એમાં નકામા દ્રવ્ય વધારે છે, અને ટ્યુબની બહાર જાવ તો નકામા દ્રવ્ય કેવા છે? કંઈ જ નથી. તો બધું વધારે ક્યાં જશે? ઓછા તરફ જશે. સમજ પડી ગયું? ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો શું હશે? ગેરહાજર. ગેરહાજરીને કારણે આ પદાર્થોને આપણે શું કરી શકાય? મુક્ત કરી શકાય. ને આવું જે શુદ્ધ રુધિર છે, બરાબર, તેમાં ફરીથી આપણે એક પોઈન્ટ રહી ગયું, અહીંયા જે હિપેરિન એડ કરેલું છે કે નહીં, એવું જો બ્લડ આપણી અંદર પાછું આવી ગયું તો આપણે કંઈ કપાઈ જાય, વાગે મૂકે તો બ્લડ પાછું જમશે નહીં. તો આની હિપેરિનની અસરને દૂર કરવા માટે અહીંયા આપણે શું ઉમેરવું પડશે? એન્ટી હિપેરિન. શું ઉમેરવું પડે? એન્ટી હિપેરિન ઉમેરીને પાછું વ્યક્તિની શિરા દ્વારા એને એન્ટર કરી દેવામાં આવે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં બધાને? ચલો ઓકે. પછીનો ટોપિક છે મૂત્રપિંડની નિષ્ફળતા. હવે સમજી લો કે આજે આપણે ડાયાલિસિસ કરાવીએ છીએ ને, આપણે જે ડાયાલિસિસ કરાવીએ તે ડિપેન્ડ કરે કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેને 6 મહિને એક વખત બી ડાયાલિસિસ કરાવવું પડે, કોઈ વ્યક્તિ એવી હોય કે જેને 3 મહિને એક વખત કરાવે, કોઈ વ્યક્તિ એવી હોય કે 1 મહિને એક વખત કરાવતું હોય, ને કોઈ વ્યક્તિ એવું બી હોય કે મહિનામાં 3 વખત કરાવે, ને કોઈ વ્યક્તિ એવો બી મળશે કે જેને અઠવાડિયામાં 2 વાર બી કરાવવું પડે. આનો મતલબ શું થયો કે આ બધી પરિસ્થિતિ જે તમને બતાવી તેનું વારંવાર જો કરાવ્યા જ કરવું પડતું હોય, તેનો મતલબ એ થયો કે એનું મૂત્રપિંડ નિષ્ફળ થઈ ગયું છે. તો આવી કન્ડિશનની અંદર આપણી પાસે એ જો વ્યક્તિને બચાવવો હોય તો એક જ ઓપ્શન રહેશે, અને તે ઓપ્શન કયો છે ખબર છે? મૂત્રપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. આપણી બુકમાં લખ્યું છે પ્રત્યારોપણ અથવા તો ટ્રાન્સપ્લાન્ટ. ટ્રાન્સપ્લાન્ટ બી તમે કોઈનું રસ્તા ચાલતા કોઈનું બી નહીં કરી શકો કે ચાલ ભાઈ આનું કિડની લઈ લો, આંબા રેડી છે અને મેં લગાવી દઉં. એવું પોસિબલ નથી. યાદ રાખજો કે એના માટે યાદ રાખજો કે જો આપણે એવું કર્યું તો આપણી જે રોગ પ્રતિકારક હતો જે શરીરની જે સિસ્ટમ છે તો તેને એ અસ્વીકાર કરશે, એને સ્વીકાર કરશે નહીં, એક્સેપ્ટ નહીં કરશે જે બીજી જે કિડની આવી તેને. બરાબર. તો એવું જો ન થાય તેના માટે શું કરવું પડે? આપણા કોઈ નજીકના જે વ્યક્તિ છે, બરાબર, કે જેની સાથે આપણો એક ટેસ્ટ છે HLA, હ્યુમન લિકોસાઇટ એન્ટીજેનિક ટેસ્ટ છે, એ ટેસ્ટ મેચ કરવામાં આવે, અને જો આપણું એની સાથે મેચ થઈ ગયું, નજીકના જે હોય બ્લડ રિલેશન વાળા મેચ થઈ ગયું તો તમે એની કિડની લઈ શકો. સમજ પડી ગયો? કેમ નજીકના ની લેવાની ખબર પડી ગયો ને? કેમ કે જો નજીકના ની લે અને જો મેચ થતી હોય તો આપણી બોડી એને અસ્વીકાર કરશે નહીં. માઇન્ડમાં આવે છે બધાને? કન્ફર્મ ને? તો જો નિષ્ફળ જાય તો તમે શું કરી શકો? ટ્રાન્સપ્લાન્ટ કરી શકો. સમજ પડી ગયું? ચલો બુકમાં જો મૂત્રપિંડની નિષ્ફળતા ને દૂર કરવાનો અંતિમ ઉપાય મૂત્રપિંડ પ્રત્યારોપણ છે. પ્રત્યારોપણમાં મુખ્યત્વે નજીકના સંબંધિત દાતાના ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે. સમજ પડી ગયો ને? નજીકના સંબંધિત. બરાબર. જો સંબંધિતનો ઉપયોગ નહીં કરે તો આપણી બોડી એને સ્વીકારશે નહીં, જેથી યજમાન પ્રતિરક્ષા તંત્રના અસ્વીકારને શું કરી શકાય? ઓછો કરી શકાય. સમજ પડી ગયો ને? આધુનિક ડાક્ટરી પ્રક્રિયાઓ દ્વારા આવી જટિલ તકનીકી સફળતાના દરમાં શું થયો છે? વધારો થયો છે. પકડી ગયો? તો આપણી પાસે એવી સિસ્ટમ છે નાવડેઝ કે હવે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આપણને શું મળ્યું છે? સક્સેસ મળ્યું છે. પછીનો જે ટોપિક છે બહુ કોમન છે, મૂત્રપિંડની પથરી અથવા તો એને લખ્યું છે રિનલ કેલ્ક્યુલી. મળ્યું? બરાબર. આ જે મૂત્રપિંડની પથરી જે છે યાદ રાખજો કે દરેક વ્યક્તિની અંદર ડિફરન્ટ હશે. એવું જરૂરી નથી કે એક વ્યક્તિને જેના સ્ફટિકોની પથરી થાય છે તે જ બધાને થતી એવું જરૂરી નથી. એ આપણા કિડની પર ડિપેન્ડ કરશે. મારી કોઈ કિડની એવી છે કે જે ઓનિયનના જે ક્ષારો છે, બરાબર, તો તેને શરીરમાંથી બહાર કાઢી શકતી નથી, તો તેવા અદ્રાવ્ય ક્ષારોનો શું થયા કરે? પથ્થર અથવા સ્ફટિક બનતો જશે.
એટલે કોઈની અંદર કોઈ બીજાનો બનતો હોય, એટલે એવું જરૂરી નથી કે બધાની અંદર એક સેમ જ પ્રકારના સ્ફટિકો બનતા હોય. સમજ પડી ગયો? તો જો પથ્થર અથવા તો સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય સમૂહ બ્રેકેટમાં લખેલું છે ઓક્ઝલેટ વગેરે એવું લખ્યું છે ને, એટલે જો કોઈને પથરી થયેલી હોય અને કોઈક રીતે નીકળે ઓપરેશનથી અથવા તો કુદરતી રીતે નીકળી જાય, જો તમે એનું એનાલિસિસ કરાવો તો તમને ખબર પડી જાય કે આ કયા ક્ષારની બનેલી છે, તો તમારે એ ફૂડ ખાવાનું શું કરવું પડે? બંધ કરવું પડે. સમજ પડી ગયું? ને આપણામાંથી ઘણા બધા 80% લોકો એવા બી છે, 80 to 90% લોકો એવા છે કે જેને લાઈફ ટાઈમ દરમિયાન પથરી થતી જ નથી. ભાગ્યે જ મેં તમને કીધું તેમ કે 1 to 10% એવા બી લોકો છે કે જેને જુદા જુદા ખોરાકના જુદા જુદા માંથી જે ક્ષારો ડેવલપ છૂટા પડે તો તેની પથરી બને છે. અને આજનો છેલ્લો ટોપિક ગ્લોમેરુલો નેફ્રાઇટિસ. ગ્લોમેરુલો નેફ્રાઇટિસનો મતલબ શું થાય ખબર છે? કોઈક પ્રકારના ઇન્ફેક્શનના લીધે બરાબર આપણો જે રુધિર કેશિકા ગુચ્છ છે તો તેમાં શું આવશે? સોજો. સમજ પડી ગયું? તો એ બી આપણા માટે કેવું છે? નુકસાનકારક જ છે. સમજ પડી ગયું? તો અહીંયા આપણો લેસન ફિનિશ થાય છે.